ગાઈસ જો આ બધા ભેગા થઈ ગયા જો કોખા જવા નીકળી પડે હું શરીર રસ્તે ઉભા હતા એ જણ. હે ગાઈસ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. જો ઉઠી ગયો ના ઉઠ્યો દસ નાવા જાઉં મમ્મીનો હાલત ફોન આવ્યો કે પટ્ટા પર ગોખરવા કે મને લેવા એટલે જવું ગોખરવા. હે ગાઈસ જો નીકળી ગયો છે ચોણામાં ગાડી જો ફટાફટ તો આ ગોખરવા જઈ તમે કોણ ડાયરેક્ટ Hey guys, જો નહેર ઉપર હવે તમે ઘરે જઈને બધું હે ગાઈસ જો મારા દાદા પાસે આવી ગયો છું. હા બેઠા એટલે શું કરાવ્યું તું પાસ આવે ને હાલ પૈસા ના મમ્મી લેવા આવ્યું તું તો નાગરિક બેંકમાં જાય જઈશ હા શું કામ રસીદ આવું ને હા એટલે દરવાજા પ્યારે સીધા પેલા તો દીપક લખી બારી ઓછી પાવતી મારું ગાઈસ ઘરે મોકલી રહ્યો છું. अच्छा बात कर अच्छा बात बनारस उतार कर गाइस कॉफी गयो घरे तो ना हो भाई आवे तो बताओ भाई जी छोड़ा बा जो हवा में चाहिए चौड़ा में लुकड़ा हुई और चौड़ा में जी એટલે લુકડા હુકુય પણ ચોણામાં દેખાવાનું તમને મળું ચોણામાં છે હવે તારું બારું મારશે ગાઈસ તો ઘરે પહોંચી ગયા છીએ. ચોણામાં જો ઘરે પહોંચી ગયા છીએ હવે ખાવા ખાવું. હા વાઘ ચોક આવ્યો સતો ખરા જો ગાઈસ જો ગાઈસ નો ફોન લઈ જઈએ કાયા ખાઈ જઈશ हम તમને મળું ખાઈ ભાઈ ગાઈસ જો ખાઈ બેઠો હવે જાવ આ પોલાર મિલવા પોલાર મિલી લાઈ પાઈ જાઉં જો બબુને મિલવા જાઉં પાર્લરે પાર્લર મિલીને આવી તમને ભાઈ મળું અરે બાય ચલો ભોલા આવો કોઈ મળું જો ઘરે પહોંચી ગયો છું ના મેડમ ઉજ્જા સારું ઘરે પહોંચી ગયો છું ને હવે થોડું થોડું પૂરી જઈએ પછી તમને મળું સાંજે બાય. હે ગાઈસ જો બોખરાજી અમે મોટું ધોવા જઈ છે મોટું મોટું ધોઈ જાવ બોખરવા તમને એક વસ્તુ બતાવો પેલા ચંપલમાં જો ચકલું જવા જાવ બોખરવા તમને બધાને બોખરવા વાળું તો મોટું 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 ધોઈ પછી નીકળીએ પછી તમને બતાવો આમ ગુજરાતી લોકો અમારો જિલ્લો પાટણ સાસમા તાલુકો ગામ બોખરવા અહીંયા થાય ચોમાવા બોખરવાનું ગામ ઘરે હા નતર સીએ ચોમાસમાં બોખરવા કંટાળો આવતો હતો એટલે ચોમાવા રહેવા આવતા રહેતા બધાને ગામમાં વધારે વસ્તી અમારે એટલે હોય આવતા રહેતા રહેવા
અમારા 3 ભેંસો એટલે એમાં મમ્મી કંઈક રહેવું પડે ને. હવે 3 ભાઈબંધો જઈએ ખાલી. આ તમને મળું કુખવા છે ને ડાયરેક્ટ. જો કુખવા જવા નીકળી પડે હું શેરી રસ્તે ઉભા હતા 2 જણ. હા તમને મળું કુખવા છે ડાયરેક્ટ. હે ગાઈસ જો પાહો આવી જઈશું મારી મમ્મીને લઈને. મમ્મીને ઉતારી દીધી વિજયવાળા. હું આવ્યો દુકાનમાં. ખરીદવા વાતમાં લઈ તો ગાઈસ ઘરમાં આવ્યો. ઓય આ તો ઊંચા કઈ દોત કાઢે રહ્યા 2 દોત જ છે ખાલી. બીજા બધા નાટક નખાયેલા. સૈયારા તું તો બદલા પડે પડે પીજી. બતાવ તમને ગાઈસ જો જોગણી મંદિરે આવી ગયો છું. આપણે ધનનો પડી 2-3 ભાઈબંધ આવો ભાઈ ભાઈ બેસવું પડે પછી ચોક જાવું એટલે તમને કેવું પડે. બીજું તો કહું ભાઈ મળું તમને ગાઈસ જો આ બધા ભેગા થઈ ગયા પેલા બે બેઠા ના વિડીયો બનાવતા હતા ના કેવો મારો બન્યા ગીત બીત ગોતીએ ગાઈસ સારું ગીત બીત ગોતીએ પછી વિડીયો બનાવી લાઈક ફોલો કરજો પા અમને તમને મળીએ ગાઈસ જોઈ લો ઠંડા પાન જો અમારા ગામનો દીનો ના આ બાપુ મંગલસિંહ તો બધા બેઠા છીએ માહોલ ગરમ બેઠા છીએ હવે ઘરે બગા છીએ બેઠા છીએ તો બેઠા જ છીએ આ છે આદિત્ય કર્મકા જી એટલે તમને બતાવું ગાઈસ જો અમારો દોવો પહેણ ના પાત કાકા હા તો કહી દો જો એની દોશી હવે દૂધ બૂધ આવશે પછી અમે જઈએ ચોણામાં તમને મળું ચોણામાં જઈ હવે હું જઉં ચોણામાં તમને મળું ચોણામાં જઈ બાય હે ગાઈસ જો ચોણામાં પહોંચી ગયો છું ના મારા બોન વેજીટેબલ લેવા આવી ગયો છું હા ભાઈ હા વકીલ આવી ગયા છે જી અમે ઘરે પછી તમને મળું ગાઈસ જો ઘરે પહોંચી ગયો છું ના બોલ્યો વાળ ધોઈ જાય ના ઓ ગાઈસ હવારે કિસ્સો બની ગયો તો અમારી એક્ટિવા લઈ ખૂબ જતું રહ્યું ના એ લોકો પછી તે ગાઈસ ઈકન લઈ ગયો તે નેટ જાડી બધો ગોતતો હતો હવામાં તમને બતાવ્યો નહીં સોરી ગાઈસ હા તમને મળીએ ખાવા બનાવે જો મારો વાઘ મંચુરિયમ લાયો મન કે ખાય એટલે કાઢ્યા ખાય ગાઈસ મંચુરિયમ ખૂબ દિવસ તો ખાવું પડે ડાયટિંગ ભલે રહી અને કેમ કે એકચ્યુઅલી માં એવું છે કે બહુ ભૂખ લાગી છે એમ કોકનું જોવું ને તો પણ આપણે ગુજરાતી બોલો થોડું થોડું ના ભાઈ ગાઈસ એમ કહે કે ના ના ગાઈસ ગુજરાતી ના તો ઇંગ્લિશ ના ઇંગ્લિશ નહીં હો આપણે તો આયમ દેશી પોઠો જો ગાઈસ હવે ખાઈ લઈએ પછી તમને મળું ગાઈસ જો પી ગયો છું નવા ચલા વાગ્યા 12:40 થઈ હવે ઊંઘી જઈએ
अब ब्लॉग ना करो एंड। ब्लॉग अच्छा लगा तो लाइक फॉलो शेयर करके जाना। मिलते हैं न्यू ब्लॉग में।